આત્મપ્રેરણ આત્મપ્રેરણ શું છે? તો આત્મપ્રેરણ અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી ગયા કે ફેરેડેના નિયમની અંદર કે ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રેરિત વિચાલક બળ ઉત્પન્ન થાય. કોઈ પણ ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પ્રેરિત વિચાલક બળ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય. અત્યાર સુધી આપણે શું કરતા હતા? આપણી પાસે બે વસ્તુ હતી દરેકની અંદર, કાં તો એક ગૂંચળું બીજું ચુંબક. આ બે થઈ ગયું એટલે કે ફ્લક્સમાં ફેરફાર બાહ્ય રીતે થતો હતો. બરાબર છે? જે રીતના અત્યારે આપણે ઝૂમ મીટિંગ કરીને બધાને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરતા હતા તેવું આત્મપ્રેરણ એટલે પોતાની અંદર ફેરફાર. ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ આપણી પાસે એક આ ગૂંચળું છે. આ ગૂંચળા સાથે આપણે બેટરી જોઈન્ટ કરી, આ રિયોસ્ટેટ આપણે ઓહમના નિયમમાં જોઈ ગયેલા તે આ બેટરી આવું જોઈન્ટ કરો તો શું થાય? કેમ કે પ્રવાહ ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ આમાંથી પસાર થાય. જો આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આપણને ખબર છે કે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય એટલે કે આ એનું ચુંબકીય ફ્લક્સ થઈ ગયું. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા એની સાથે સંકળાયેલી રીતે આ. હવે જો તમે આ જે પ્રવાહ જે છે એ પ્રવાહ I રિયોસ્ટેટની મદદથી પ્રવાહ I નું મૂલ્ય બદલો. તો પ્રવાહ બદલાય એટલે આપણે આને જો સોલેનોઇડ તરીકે વર્તન કરતો હોય તો B બરાબર μ0 NI. પ્રવાહ બદલાય એટલે B બદલાય. ફ્લક્સ phi બરાબર સૂત્ર છે NAB cos θ. તો B બદલાય એટલે ફ્લક્સ બદલાય. જેવું ફ્લક્સ બદલાય એટલે ફેરેડે તરત જ બૂમ પાડે કે ભાઈ એમાં પ્રેરિત વિચાલક બળ ઉત્પન્ન થાય. પણ આ જે પ્રેરિત વિચાલક બળ ઉત્પન્ન થાય તે બી પહેલા લેન્ઝના નિયમ પ્રમાણે વિરોધ કરતો જ ઉત્પન્ન થાય. એ વાત સમજાવો. પણ પહેલા આત્મપ્રેરણ કોને કહેવાય? આત્મપ્રેરણ એક બહુ સરસ વાક્ય છે તે પહેલા તમને કેમ, પછી ફિઝિક્સની વ્યાખ્યા. ઘણા બધાના માર્ક્સ હજુ આવતા નથી, આપણને ખબર છે. ઘણા બધાના માર્ક્સ આવે છે. આ બંને જણા પોતાના રિઝલ્ટનું એનાલિસિસ કરે. બરાબર છે? પોતાની અંદર જાતે જ ફેરફાર કરે. એટીટ્યુડમાં, ટાઈમ ટેબલમાં. બરાબર છે? વિડીયો જોતા હોય તો વિડીયો મોબાઈલમાં વિડીયો જ જોઈ, બીજું બધું નહીં જોઈ. આ એક ફેરફાર કહેવાય. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જાતે પોતાની અંદર ફેરફાર કરી પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરે, 90 છે તો 100 કરે, 75 વાળો 80 કરે, 40 વાળો 60 સુધી જાય, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સ્ટુડન્ટ પોતાનું રિઝલ્ટનું એનાલિસિસ કરી પોતાનામાં જાતે ફેરફાર કરીને પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરે તો એને ફિલોસોફીની ભાષામાં આત્મપ્રેરણ કહેવાય. અહીંયા આત્મપ્રેરણ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ વાહક કે ગૂંચળું પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પોતે જ ફેરફાર કર્યો. આ પ્રવાહ જે પસાર થયો એ ગૂંચળામાંથી જ પસાર થતો, એટલે કોઈ પણ ગૂંચળું કે વાહક પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પોતે ફેરફાર કરી બાહ્ય ફ્લક્સની વિરુદ્ધ દિશામાં પ્રેરિત વિચાલક બળ ઉત્પન્ન કરે અથવા બાહ્ય વિચાલક બળનો વિરોધ કરતું વિચાલક બળ ઉત્પન્ન કરે તો એને આત્મપ્રેરિત EMF કહેવાય. બરાબર? એને કયું EMF કહેવાય? EMF આત્મપ્રેરિત EMF કહેવાય. ને આ જે અથવા એ આત્મપ્રેરિત EMF અથવા એને બેક EMF કહેવાય. આત્મપ્રેરિત EMF અથવા એને બેક EMF કહેવાય. જ્યારે ગૂંચળું પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પોતે ફેરફાર કરી બાહ્ય EMF છે એનો વિરોધ કરતું EMF ઉત્પન્ન કરે તો એને આત્મપ્રેરિત EMF અથવા બેક EMF કહેવાય. વિરોધ કરતું એટલા માટે કે ધારો કે આ ગૂંચળું બેટરી તરીકે વર્તન કરતું હશે તો આ છેડો પ્લસ બને, આ છેડો માઇનસ બને. આ વાત સમજાવવા માટે બીજું ઉદાહરણ આપવાનું છું. તો પહેલા આત્મપ્રેરણ કોને કહેવાય? આ જે ઘટના છે ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. જે EMF ઉત્પન્ન થાય આ ગૂંચળામાં એને આત્મપ્રેરિત EMF કહેવાય અથવા બેક EMF કહેવાય, જે આની વિરુદ્ધ દિશામાં હોય. હવે આને સમજાવવા માટે બીજું ઉદાહરણ લઈએ. આ ઉદાહરણની અંદર થોડો ફેરફાર કરીએ.
આ એક ગૂંચળું છે, ગૂંચળા સાથે બેટરી જોડેલી છે, પણ અત્યારે કળ જે છે અહીંયા કે, એટલે ધારો કે ગૂંચળું છે, આ બેટરી છે, આ કળ કે છે. અત્યારે કળ કેવી છે? તો અત્યારે આ જે કળ જે છે એ કળ ઓપન છે, બરાબર. પ્રવાહનું વહન થતું નથી, એટલે ફ્લક્સ કેવું થઈ ગયું? તો એની સાથે અત્યારે જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ ફ્લક્સ કેવું થાય? તો એ ફ્લક્સ 0 થાય, બરાબર. એટલે જેવો આપણે હવે આ કળ બંધ કરીએ, એટલે અહીં લખું ક્લોઝ, એટલે અહીંથી પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર છે. તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર જે છે એ કઈ દિશામાં થયો? બાહ્ય, અને ગુજરાતીમાં લખીએ બાહ્ય વિદ્યુત પ્રવાહનો ફેરફાર, ડેલ્ટા અથવા ફેરફાર આ દિશામાં થયો, બરાબર છે. તો આની અંદર ઇન્ડ્યુસ્ડ આત્મપ્રેરિત પ્રવાહ જે છે એ આ દિશામાં હોય, જે બાહ્ય પ્રવાહ છે તેની વિરુદ્ધ દિશામાં. પણ બાહ્ય પ્રવાહ નહીં, બાહ્ય વિદ્યુત પ્રવાહનો ફેરફાર જે દિશામાં થાય એની વિરુદ્ધ દિશામાં વહન પામે, બરાબર. હવે કળ કેવી છે? કળ ક્લોઝ છે. તો હવે શું કરીએ? તો એ કળને આપણે ઓપન કરીએ, બરાબર છે. તો પહેલા જે પ્રવાહ વહેતો હતો આ થઈ ગયો બાહ્ય પ્રવાહ, એ પ્રવાહ ઘટવાનો, એટલે બાહ્ય પ્રવાહનો ફેરફાર આ દિશામાં થવાનો. તો હવે આત્મપ્રેરિત EMF કઈ દિશામાં, અથવા આત્મપ્રેરિત પ્રવાહ આ દિશામાં જવાનો. જે કઈ ફેરફાર છે એ ફેરફારનો વિરોધ કરે, પ્રવાહનો વિરોધ નહીં કરે. જો તમે અચળ પ્રવાહ વેવડાવો, બંને પરિસ્થિતિમાં, કોઈ બી પરિસ્થિતિમાં અચળ પ્રવાહ વેવડાવો તો આત્મપ્રેરણની ઘટના બને નહીં. એટલે એકને એક વસ્તુ કર્યા કરો રોજ, કોઈ દિવસ રિઝલ્ટ કરવાનું નથી. કંઈ નવું કરો, ફેરફાર કરો તો આત્મપ્રેરણ થશે, બરાબર. પોઝિટિવ દિશામાં આત્મપ્રેરણ કરજો તો કઈ નવું થશે, નવી ઊંધી દિશામાં કઈ આત્મપ્રેરણ ન કરતા. એટલે આત્મપ્રેરણ થાય તો શું બનશે? તો જ આત્મપ્રેરણ ઉત્પન્ન થાય. એટલે પહેલા ફેરફાર જરૂરી છે. જો સ્થિર પ્રવાહ વેવડાવવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થાય નહીં, ને ફ્લક્સમાં ફેરફાર થાય નહીં તો ફેરેડે કોઈ જગ્યાએ લાગુ પાડી શકાય નહીં. ફેરેડે લાગુ ન પાડી શકાય તો આત્મપ્રેરિત EMF બને નહીં, કે બેક EMF ઉત્પન્ન થાય નહીં, બરાબર. આ એની થિયરિટિકલ સમજો જોઈએ. હવે થોડું મેથેમેટિકલ આપણે વાત કરીએ. હવે આત્મપ્રેરણનું થોડું મેથેમેટિકલ આપણે વિચાર કરીએ. તો આપણે જે આગળ ગૂંચળું જોયેલું હતું એ ગૂંચળું છે અહીંયા, ને એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે ધારો કે પસાર કરતા છે, બરાબર. તો આ જે ગૂંચળું છે, એટલે પેલા ગુજરાતીમાં જરાક લખીએ ભાઈ, ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે આપણને ખબર પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, બરાબર. બી જેટલું, તો બી જેટલું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? તો સૂત્ર છે μ0 ni. હવે આપણે કહી શકાય કે આ જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર સૂત્ર થવાનું NAB cos θ. ગૂંચળું સ્થિર છે, ગૂંચળાની આકાર સંખ્યા નથી બદલાતી, ગૂંચળાનું ક્ષેત્ર પણ નથી બદલાતું, તો ફ્લક્સ કોના ઉપર આધાર રાખે? સ્થિર છે એટલે θ બી નહીં બદલાય. તો જો તમે પ્રવાહ વધારો, μ0 તો અચળ, n એટલે એકમ નંબરની આકાર સંખ્યા એ બી અચળ, પ્રવાહ વધારો બી વધે, બી વધે એટલે ફ્લક્સ વધે, પ્રવાહ ઘટાડો બી ઘટે, બી ઘટે એટલે ફ્લક્સ ઘટે. તો એનો અર્થ એમ થયો કે જે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi proportional to I, બરાબર છે. ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi proportional to I, એટલે જેમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરો તેમ બી વધારે મળે, બી વધારે મળે તેમ ફ્લક્સ મળે. અહીંયા કુલ ચુંબકીય ફ્લક્સ
તો ધારો કે શબ્દ મળે કુલ ચુંબકીય ફ્લક્સ. કેમ તો જો દાખલામાં ઘણી વખત એવું આપેલું હશે કે ગૂંચળાની આંટા સંખ્યા n છે, બરાબર? તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ, તો કુલ ફ્લક્સ કેટલું થાય? n phi. પણ તમને એમ કીધું કે ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ, તો કિંમત કોની આપેલી છે? n phi ની જ આપેલી હશે. બરાબર, યાદ રાખજો. એટલે હવે આપણે એમ કહી શકીએ કે ગૂંચળામાંથી જે પસાર થાય એ ફ્લક્સ, તો therefore phi is equals to Li. બરાબર? ચલે છે ચિહ્ન કે આપણે અચળાંક મૂકવું પડે. આ જે અચળાંક છે એ અચળાંકને કહેવાય ગૂંચળાનું આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. આત્મપ્રેરકત્વ એક પ્રકારનો અચળાંક છે જે ગૂંચળાની આંટા સંખ્યા, ગૂંચળાના પરિમાણ, ગૂંચળું જેના પર વીંટાળેલું છે એના ચુંબકીય ગુણધર્મ ઉપર આધારિત છે, અને ગૂંચળાના પરિમાણ ઉપર. ગૂંચળાના આંટા સંખ્યા, ગૂંચળાનું પરિમાણ, ગૂંચળા જે દ્રવ્યના બનેલા છે એ દ્રવ્યનું, અને જે દ્રવ્ય પર વીંટાળેલું છે તેનું. ધારો કે નરમ લોખંડના તારમાંથી ગૂંચળું બનાવ્યું છે અને એને નરમ લોખંડ પર વીંટાળવામાં આવે તો એનું આત્મપ્રેરકતા ઘણું બધું વધી જાય. બરાબર? આત્મપ્રેરકતા એક અચળાંક છે આ ગૂંચળા સાથે સંકળાયેલું. વ્યાખ્યાને આપણે જોઈએ તો હવે આપણે ફેરાડે એમ કહીએ કે E બરાબર -d phi by dt. તો therefore E બરાબર -d by dt. આ થઈ ગયું Li, phi બરાબર Li છે. તો therefore E બરાબર સૂત્ર આવશે -L di by dt. તો આ આત્મપ્રેરકતાના સંદર્ભમાં કે આત્મપ્રેરકતાના પદમાં આત્મપ્રેરિત EMF, આ જે E જે છે એ કોણ છે? તો આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે. જો પ્રવાહમાં ફેરફાર ન થાય તો di by dt બરાબર 0. જો પ્રવાહમાં ફેરફાર ન થાય તો di by dt બરાબર શું થાય? 0. અને માઈનસ ચિહ્ન બતાવે કે બાહ્યની વિરુદ્ધ દિશામાં. આવ્યા જે દિશામાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય તેની વિરુદ્ધ દિશામાં આપણે આગળ જોઈ ગયા પ્રેરિત આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય. બરાબર છે? તો આને કહેવાય આત્મપ્રેરિત EMF નું સૂત્ર થયું. બરાબર છે? જ્યાં L એ શું છે? તો એ ગૂંચળું અથવા જે તંત્ર આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો છે. બરાબર છે? આત્મપ્રેરકનો ગુણધર્મ ધરાવતો છે એનું આત્મપ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ. હવે આત્મપ્રેરકત્વ એટલે કે સેલ્ફ ઇન્ડક્ટન્સની બે વ્યાખ્યા છે. તો આપણે બંને સૂત્ર આવી ગયા. જો મેં અહીંયા અલગ રીતે લખેલું છે. કુલ ફ્લક્સ તો કેપિટલ phi, n એટલે ગૂંચળાની આંટા સંખ્યા, ને phi એટલે એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ અથવા આંટા દીઠ ફ્લક્સ. તો આંટા સંખ્યા ગુણ્યા એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ થઈ ગયું. હવે જો હું અહીંયા સૂત્ર લખું L બરાબર n phi by I, તો આના ઉપરથી L ની વ્યાખ્યા કેવી રીતના બને? તો જ્યારે I બરાબર 1 એકમ હોય ત્યારે n phi શું છે? કુલ ચુંબકીય ફ્લક્સ. તો જ્યારે કોઈ ગૂંચળામાંથી 1 એકમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને તે ગૂંચળાનું શું કહેવાય? આત્મપ્રેરકતા કહેવાય. આત્મપ્રેરકતા કોને કહેવાય? તો જ્યારે કોઈ ગૂંચળામાંથી 1 એકમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ ને તે ગૂંચળાનું શું કહેવાય? આત્મપ્રેરકતા L કહેવાય. આના ઉપરથી L ને કરતા બનાવીએ તો એનું મૂલ્ય લખીએ આપણે તો મોડ્યુલસ ઓફ E di by dt. di by dt શું છે? તો di by dt વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર. તો જ્યારે કોઈ પણ ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ફેરફારનો સમય દર 1 એકમ હોય, આ કેટલો હોવો જોઈએ? 1 એકમ, ત્યારે તે ગૂંચળામાં પ્રેરિત થતા આત્મપ્રેરિત EMF ને તે ગૂંચળાનું શું કહેવાય? આત્મપ્રેરકત્વ. એને શું કહેવાય? તે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ. 4 વ્યાખ્યા છે, હજુ 2 બધી છે. ને આ 4 વ્યાખ્યા બોર્ડમાં વારંવાર પૂછાઈ ચૂકેલી છે. 2 માર્ક્સમાં 2 વ્યાખ્યા બોર્ડમાં તમે જૂના પેપર જોજો, મળશે જોવા. ઘણી બધી વખત, એકાદ વખત તો કન્ટિન્યુઅસ 2 વર્ષ પૂછાયેલી છે. ફરી પાછા જોઈએ આના ઉપર. તો જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા
વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમય દર 1 એકમ હોય તો ત્યારે શું થઈ જાય? તો અહીંયા બંને બાજુ તમે જો તો અહીંયા L બરાબર n phi થઈ જાય, અહીંયા જરા બરાબર 1 મૂકો ત્યારે L બરાબર E થઈ જાય. તો E કોણ છે? આત્મપ્રેરિત EMF. જ્યારે ગુચડામાં પસાર થતા વિદ્યુત પ્રવાહનો ફેરફારનો સમય દર 1 એકમ હોય ત્યારે ગુચડામાં પ્રેરિત થતા આત્મપ્રેરિત EMF ને તે ગુચડાનું શું કહેવાય? તો એમ કે આત્મપ્રેરકત્વ કહેવાય. હવે એને એકમો જોઈએ તો અહીંયા જે L n phi ફ્લક્સ નો એકમ આપણે જોઈ ગયા વેબર, આનો એકમ એમ્પિયર. તો વેબર પર એમ્પિયર નો એકમ થાય હેનરી. બરાબર, વિજ્ઞાનિક હેનરીની યાદમાં એનો એકમ આપેલો છે h બરાબર હેનરી. અહીંયાથી એનો એકમ જોવાનો પ્રયત્ન કરીએ તો L બરાબર આ V બરાબર છે, એનો વોલ્ટ આપણે EMF એટલે V માં જ મપાય. di/dt એટલે એમ્પિયર પર સેકન્ડ, તો આ થઈ ગયું વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. બરાબર છે, પણ વોલ્ટ પર એમ્પિયર એટલે ઓહમ થાય કે ઓહમના નિયમ પ્રમાણે ઇન્ટુ સેકન્ડ. ઓહમ ઇન્ટુ સેકન્ડ કઈ ભૌતિક રાશિનો એકમ છે? આત્મપ્રેરકત્વ. ઓહમ ઇન્ટુ સેકન્ડ. આ બધા બરાબર શું થાય? તો આ વેબર પર એમ્પિયર બધા બરાબર હેનરી થાય. આ બધા બરાબર હેનરી થાય. તો હવે આપણે હેનરીની વ્યાખ્યા આપવાની છે. 2 હેનરી કોને કહેવાય? બરાબર, 1 હેનરી એટલે કેટલું આત્મપ્રેરકત્વ? તો આ બંને પરથી આપણે આપીએ. જ્યારે કોઈ ગુચડામાંથી કેટલો પ્રવાહ 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરતા, જ્યારે કોઈ ગુચડામાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ગુચડા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ 1 વેબર જેટલું મળે તો તે ગુચડાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહેવાય. જ્યારે કોઈ ગુચડામાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ગુચડામાં કે ગુચડા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ 1 વેબર મળે તો ત્યારે તે ગુચડાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહેવાય. આના ઉપરથી L બરાબર વોલ્ટ પર એમ્પિયર પર સેકન્ડ. એટલે જ્યારે કોઈ ગુચડામાં વહેતા વિદ્યુત પ્રવાહનો ફેરફારનો સમય દર કેટલો હોય? 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે તે ગુચડામાં આત્મપ્રેરિત EMF 1 વોલ્ટ જેટલું જો મળે તો તે ગુચડાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહેવાય. જ્યારે આ બરાબર 1 થશે ત્યારે L બરાબર V. તો V એટલે 1 વોલ્ટ. પણ V એટલે કોણ છે? તો આત્મપ્રેરિત EMF નો એકમ છે. એટલે જ્યારે કોઈ ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ફેરફારનો સમય દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે તે ગુચડામાં પ્રેરિત થતું આત્મપ્રેરિત EMF 1 વોલ્ટ મળે તો તે ગુચડાનું એમ કહી શકાય આત્મપ્રેરિત આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહેવાય. આ 4 વ્યાખ્યા થઈ. 2 વ્યાખ્યા L ની અને 2 વ્યાખ્યા હેનરીની. નેક્સ્ટ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. તો આપણે એક સોલેનોઇડ લીધેલો છે કે જેની ત્રિજ્યા ધારો કે આપણે માની લઈએ કે r છે, r છેદની તો એનું ક્ષેત્રફળ જો a બરાબર પાઈ r સ્ક્વેર. એની ટોટલ લંબાઈ l છે, n બરાબર કુલ આંટા એના એ n હોય, જ્યાં સ્મોલ n એટલે કોણ? તો એકમ લંબાઈની આંટા સંખ્યા. તો હવે આત્મપ્રેરકત્વ જો શોધવું હોય તો શું શોધવાનું? તો આપણને ખબર છે કે ભાઈ આત્મપ્રેરકત્વ ના 2 સૂત્રમાંથી એક સૂત્રનો વિચાર કર્યો તો n phi ના છેદમાં આપણે કહી શકાય I. બરાબર, n phi ના છેદમાં I લખી દેવું, શોધી કાઢો તો આપણે એમ કહી શકાય કે આપણે એનું આત્મપ્રેરકત્વ શોધી કાઢ્યું એમ કહેવાય. બરાબર, તો જો હવે આપણે એમ કહીએ કે સોલેનોઇડમાંથી I જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો B બરાબર સૂત્ર છે μ0m. બરાબર છે. તો હવે આપણે કે ધેરફોર સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, તો phi બરાબર કે n phi બરાબર કુલ ચુંબકીય ફ્લક્સ
જે n phi છે, બરાબર છે. તમે n phi બરાબર અહીંયા એવું લખી શકો કેપિટલ phi ના છેદમાં i, એટલે કેપિટલ phi ના છેદ, બરાબર છે અહીંયા. તો એ કેટલું આવે? તો આપણી પાસે સૂત્ર છે n a b cos 0. કેમ? તો જો આની અંદર તમે પ્રવાહ પસાર કરવાનો એટલે ચુંબકીય ક્ષેત્ર કાં તો આમ ઉત્પન્ન થાય કાં તો આમ ઉત્પન્ન થાય, એટલે જે ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થવાનું, તો ક્ષેત્રફળ સદિશ બી આમ આવવાનો, આ છે જે આવવાનો આ, અને ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવવાનો, એટલે થીટા બરાબર તો 0. n બરાબર તો આપણે લખી ગયા l * l, આવ્યું આ. a બરાબર a લખીએ, b બરાબર તો b બરાબર કેટલું છે? તો μ0 ni, તો μ0 n² a l * i. આટલું આપણને શું મળે? કુલ ચુંબકીય ફ્લક્સ મળે આની અંદર. તો હવે therefore l બરાબર μ0 n² a l i/i, તો સૂત્ર આવી ગયું μ0 n² a l, બરાબર. આટલું આપણને મળે ચુંબકીય ફ્લક્સ આત્મપ્રેરક μ0 n² a. એનું બીજું સૂત્ર છે ને μ0 n² a/lb થાય, કારણ કે n બરાબર તમે કિંમત મૂકશો તો n બરાબર કિંમત થવાની કેપિટલ n ના છેદમાં l, તો કેપિટલ n ના છેદમાં એટલે n² ના છેદમાં l² થવાનું, એટલે એક l કેન્સલ થઈ જવાનું. તો આ સૂત્ર પણ આપ્યું, બરાબર છે. એટલે પણ આની અંદર શું છે? તો એમ કે આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, એકમ લંબાઈની આંટા સંખ્યાના સ્ક્વેરના સમપ્રમાણમાં અને લંબાઈના બી સમપ્રમાણમાં દેખાય, બરાબર છે. જે આત્મપ્રેરકનું સૂત્ર છે તે. બીજું μ0 જે છે તે પરમેબિલિટી છે. જો આની અંદર આપણે શૂન્ય અવકાશ લીધેલો છે એટલે પરમેબિલિટી μ0 લીધેલી છે. ધારો કે દ્રવ્ય ભરવામાં આવે કે જેની પરમેબિલિટી μ હોય, તો એનું સૂત્ર જે બનશે તે l બરાબર μ n² a l. પછી μr બરાબર આપણી પાસે સૂત્ર છે μ ના છેદમાં μ0, બરાબર છે. તો એ પ્રમાણે આગળ ગણતરી એક્ઝામ્પલમાં કે એમસીક્યુમાં જે પ્રમાણે આપેલી હોય એ પ્રમાણે કરી શકાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે શું? ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ઉર્જાનું સૂત્ર તારો. તો ઇન્ડક્ટર શું છે? તો આપણે જે રીતના વિદ્યુત ક્ષેત્રમાં કેપેસિટર જોઈ ગયા. કેપેસિટર શું છે? તો કેપેસિટર વિદ્યુત ભારનો સંગ્રહ કરે. આગળ વધીને કહે તો કેપેસિટર જે છે એ વિદ્યુત ભારના સ્વરૂપમાં, વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. તો ઇન્ડક્ટર શું છે? તો ઇન્ડક્ટર એમ કહેવાય કે એ એવું સાધન છે કે જે શું કરશે? તો એમ કે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. એનું ઉદાહરણ હું તમને પાછળથી બતાવું, પણ પહેલા ઇન્ડક્ટર કોને કહેવાય? તો ઇન્ડક્ટર એટલે વિદ્યુત પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે એને ઇન્ડક્ટર કહેવાય, જે સામાન્ય ગૂંચળું જેવું હોય. આપણે જે ઘરમાં જે જૂની ટ્યુબલાઇટ આવતી હતી, જૂની ટ્યુબલાઇટ, તો તેની અંદર બે વસ્તુ ખાસ હોય. એક હોય ચોક, આટલો મોટો આવે, કોઈના માથામાં મારે તો મરી જાય એટલો ભારે હોય. બીજું નાનું ઊંધું આવે, બરાબર, નળાકાર, એને શું કહેવાય? તો એ સ્ટાર્ટર કહેવાય. સ્ટાર્ટર એક પ્રકારનું કેપેસિટર છે, અને ચોક જે છે, ચોક કોઇલ કે ચોક, એ ઇન્ડક્ટર છે, બરાબર. એની ચર્ચા આપણે કરીએ પાછળથી. તો ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું ગૂંચળું આપણે એવું કહી શકાય. તો પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વનો ગુણધર્મ ધરાવે એને ઇન્ડક્ટર કહેવાય. એની સંજ્ઞા જોઈએ આપણે. આ એની સંજ્ઞા થઈ L. જ્યાંથી પ્રવાહ દાખલ થાય તેને મોટે ભાગે પ્લસ લેવાય, નીકળે તેને માઇનસ કહેવાય. હવે ઇન્ડક્ટરમાં ઉર્જા કેવી રીતના સંગ્રહ થઈને આપણે વિચાર કરીએ તો આગળ આપણે જે ઉદાહરણ જોઈ ગયા કે જ્યારે આપણે કોઈ આવા ઇન્ડક્ટરને અથવા ગૂંચળાને બેટરી સાથે જોડીએ અને પછી પ્રવાહમાં ફેરફાર કરીએ, પ્રવાહ વધારવાનો પ્રયત્ન કરીએ, તો ઇન્ડ્યુસ EMF કે પ્રેરિત EMF એની વિરુદ્ધમાં ઉત્પન્ન થાય, એનો વિરોધ કરે. તમે પ્રવાહ વધારવા જાઓ તો એનો વિરોધ થાય. આ કોના જેવું છે? તો ધારો કે એક પદાર્થ અહીંયા પડી રહ્યો છે, અત્યારનો વેગ 0 છે, તમે એનો વેગમાં વધારો કરવા જાઓ તો તમારે ધક્કો મારવો પડે. કદાચ એવું બને કે તમે એકલા ધક્કો મારો તો કદાચ ખસે પણ નહીં, કારણ કે એનું જડત્વ જે છે એ રોકે એમ. તમે જેના વેગમાં ફેરફાર કરવા માંગતા છે એ ફેરફારનો વિરોધ કરે. પછી અથવા તમે એમ કહી શકો કે તમે એને ખસેડો એટલે તમે જે કાર્ય કરો એ કાર્યનું શામાં રૂપાંતર થાય? 1/2 mv² ગતિ ઉર્જામાં. તમે એને ઉપર લઈ જવા માંગતા, ઉંચકવા માંગતા હોય તો તમે કરેલું કાર્ય શામાં રૂપાંતર થાય? સ્થિતિ ઉર્જામાં, mgh માં. બરાબર છે. તો હવે જ્યારે એમ કે ઇન્ડક્ટરમાંથી અથવા ગૂંચળામાંથી તમારે જો વિદ્યુત પ્રવાહ વધારવો હોય
0 માંથી ધારો કે I કરવો હોય તમારે તો આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ પણ ઇન્ડક્ટર માંથી I જેટલો પ્રવાહ પસાર કરવાનો કાર્ય દર એટલે કે પાવર તો dw/dt બરાબર મોડ્યુલસ ઓફ E into I પાવર બરાબર E into I થયું પણ E બરાબર કે મોડ્યુલસ ઓફ E બરાબર di/dt તો therefore W બરાબર કે dw બરાબર પહેલા એક કામ કરીએ અહીંયા આગળ લખીએ તો therefore dw/dt બરાબર L સોરી I અથવા E ની વેલ્યુ મૂકવાની છે મોડ્યુલસ ઓફ E તો મોડ્યુલસ ઓફ E બરાબર L di/dt ઇન્ટુ હવે I તો dt કેન્સલ તો dw બરાબર Li dt એટલે એનો અર્થ એમ થાય કે di જેટલો વધારો કરવો હોય સામા વિદ્યુત પ્રવાહમાં di જેટલો વધારો કરો તો dw જેટલું કાર્ય કરવું પડે તો કુલ કાર્ય જે છે એ કેટલું આવે તો સંકલન કરવું પડે ઇન્ટિગ્રેશન 0 થી I શૂન્ય થી I જેટલો પ્રવાહ વધારો તો કરવું પડે તો કુલ કાર્ય કેટલું આવે તો L di તો W બરાબર L અચળ એટલે બાર આ થઈ ગયું I²/2 0 થી I તો W બરાબર 1/2 Li². આ કાર્ય શામાં રૂપાંતર થાય જેમ કે સ્થિતિ ઊર્જામાં ચુંબકીય ઊર્જામાં રૂપાંતર થાય એટલે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં આવે U બરાબર 1/2 Li² જે 1/2 mv² ને સામ્યતા ધરાવે બરાબર જે આપણે અહીંયા 1/2 Li² તેવું અહીંયા શું આવશે તો એમ કે 1/2 mv². એટલે અહીંયા જે કે આપણે કાર્ય કરીએ કારણ કે જો આપણે વિદ્યુત પ્રવાહ વધારવા જઈએ એટલે એની વિરુદ્ધ દિશામાં શું થાય તો કે ઇન્ડ્યુસ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે પ્રવાહ વધારવા જાવ જો પ્રવાહ પસાર કરવા માટે કાર્ય નહીં કરવું પડે પ્રવાહ વધારવો હોય એટલે આપણે જ્યારે શૂન્યથી વધારવો હોય પ્રવાહ બરાબર છે એક વખત I જેટલો સ્ટેડી પ્રવાહ પસાર થઈ જાય પછી કોઈ વધારે કાર્ય કરવું પડતું નથી કેમ નથી કરવું પડતું તો કારણ કે એમ કે ત્યારે પ્રેરિત EMF ઉત્પન્ન થાય નહીં ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય બરાબર તો હવે આપણે એમ કહી શકાય કે જો જ્યારે આપણે એવું ભણીએ કે એરિસ્ટોટલની સાયકલનો વિચાર કરો કે જ્યારે સાયકલ અચળ વેગથી જતી હોય ત્યારે કોઈ જાતનું કાર્ય નહીં કરવું પડે આપણે સતત પેડલ એટલા માટે મારવા પડે કે આપણું ઘર્ષણ લાગતું છે ને બળ ઘટતો છે દર બરાબર છે તો અહીંયા બી જો I જેટલો પ્રવાહ કોઈ જાતનો અવરોધ નહીં લાગતો ને I જેટલો પ્રવાહ પસાર કર્યા કરતો હોય તો કોઈ કાર્ય નહીં કરવું પડે પ્રવાહમાં વધારો ઘટાડો કરવા માટે કાર્ય કરવું પડે એ કાર્ય જે છે એ ઇન્ડક્ટરમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહાય અને એ સ્થિતિ ઊર્જાનું સોરી ચુંબકીય ઊર્જા રૂપે સંગ્રહાય ને એ ચુંબકીય ઊર્જાનું સૂત્ર કહેવાય 1/2 Li². બરાબર આપણે ધારો કે વિચાર કરીએ કે જે ચોક કોઇલની આપણે વાત કરતા હતા બરાબર તો એ ચોક કોઇલ માટે આપણે એમ કહેવાય શકાય કે જ્યારે ટ્યુબલાઇટ જે છે ધારો કે અહીંની સળી છે જેમાં આપણે લાઇટ સળગી હતી વધારે પડતો પ્રવાહ પસાર થાય તો શું થાય એ આપણે ટ્યુબલાઇટ ઉડી જાય તો આપણે મોટે ભાગે એવું વિચાર કરીએ કે અવરોધનો ઉપયોગ કરીએ જે આપણે આગળ બી ભણી ગયા અવરોધ શું કરશે પ્રવાહનું મૂલ્ય ઘટાડે પણ અવરોધને લીધે શું થાય તો H બરાબર I²RT જેટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય હવે જો એ અવરોધની જગ્યા ઉપર આપણે ઇન્ડક્ટર એટલે કે ચોક કોઇલનો ઉપયોગ કરીએ તો ઇન્ડક્ટરને લીધે શું થાય તો જે વધારાની ઊર્જા જે છે એ ચુંબકીય ઊર્જાના સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય અને ફરી પાછી જ્યારે ઉપયોગમાં જોઈતો હોય ત્યારે મળી જાય આપણને એટલે જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર થતો હોય ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય એમ કહેવાય જે રીતના કેપેસિટર ચાર્જ થતું તો આપણે વિચાર કરીએ તે રીતના ઇન્ડક્ટર ચાર્જ થાય અને જ્યારે જરૂર પડે ત્યારે ફરી પાછો એનો ઉપયોગ થાય એનું સરસ તમને એક ઉદાહરણ આપું ધારો કે આપણી પાસે આ એક બેટરી છે એની સાથે આ રિયોસ્ટેટ જોડ્યો આપણે અહીંયા આપણે એક બલ્બ જોડીએ બરાબર અહીંયા એક કળ છે અને પછી રિયોસ્ટેટ અને અહીંયા આની સાથે એક આપણે કોઇલ કે ઇન્ડક્ટર જોઈન્ટ કરીએ બરાબર હવે શું કરવાનું તો રિયોસ્ટેટની મદદથી
આપણે એક અહીંયા એવો વોલ્ટેજ સેટ કરવાનો કે કરંટ કે જેનાથી બલ્બ ઓન થાય. કેવી રીતના? તો એક વખત આપણે પ્રવાહ અમુક પસંદ કર્યો, જે વધારે પડતો પ્રવાહ પસંદ બલ્બ ઉડી જાય. પછી શું કરવાનું કે આ ટેપ કી એટલે કે આપણે આ કીને દબાવવાની એટલે બલ્બ ઓન થવાનું. પણ જ્યારે બલ્બ ઓન થાય ત્યારે તમે જો કે સાથે સાથે આખી સર્કિટ પૂરી થવાથી ઇન્ડક્ટરમાં બી શું થાય? તો પ્રવાહ પસાર થવાનો, જે પહેલા પસાર નહીં થતો હતો. એટલે હવે જો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થતો હોય તો ઇન્ડક્ટરમાં U બરાબર 1/2 Li² જેટલી ઉર્જા અંદર સંગ્રહાય. જ્યારે તમે ટેપ કી છોડી દેવ ત્યારે શું થશે ખબર? હવે બેટરી જે છે તે ડિસ્કનેક્ટ થઈ જવાની. તો હવે ઇન્ડક્ટર જે છે બલ્બ સાથે શું કરશે? તો એમ કે એના માટે બેટરી તરીકે વર્તે અને એને જે સંગ્રહાયેલી ઉર્જા જે છે એ ઉર્જાથી બલ્બ જે છે થોડો વખત સુધી શું રહેશે? ઓન રહેશે ને પછી ધીમે ધીમે બંધ થઈ જશે. બરાબર? એ ધીમે ધીમે બંધ થવાનું કારણ એટલું જ છે કે આ ઇન્ડક્ટર એ શુદ્ધ ઇન્ડક્ટર નથી. બરાબર? કારણ કે ગૂંચળું આવે એટલે અવરોધ તો આવે, પણ એકલો અવરોધ હોય એના કરતા તો પ્રમાણમાં ઓછો જ ઉર્જાનો વ્યય થાય. એટલે જૂના જમાનામાં પહેલા જરા બલ્બ હતા, પછી ટ્યુબલાઇટ આવી. તો ટ્યુબલાઇટ બલ્બ કરતા ટ્યુબલાઇટ જે છે તે ઓછો પાવર યુઝ કરતી હતી, ઓછું લાઇટ બિલ આવે. પછી CFL આવ્યા ને હવે LED આવી, કે જેથી આપણું પાવર કન્ઝમ્પશન જે છે તે ઓછું થાય.